બાપ જેની પહે ઉપર આભ અને નીચે ધરતી પણ ક્યાંય વગડાની માલપા મારા દેવી પૂજકના ડંગા પડ્યા હોય અને મેઘલી અંધારી રાત મળી જાય ત્યારે મારી દેવી પૂજકની વસ્તી મારી મેલડીને એટલું જ કે જોજે હો મારી અમારી તો માયા મિલકત મારી મેલડી તારી સિવાય બીજું કોઈ નથી અને તેથી મારી દેવી પૂજકના ડંગાનું કંડિયાનું ધર્મ મારી મેલડી એટલું બોલે કે મારી કાળી બેન હા બોલ બાપ દુનિયાની માલપા જો મારી મેલડીનો બની ગયો હોય ને હે આંખની માલપા અહોડું આવે અને મારા કંડિયા સામે નજર કર અને ભોની માલપા ભાલાનો બેરી દઉં મારી કાળી મેલડી મેલડીનો હોય મારી મેલડી જેને જેને માનું ભજન કરી લીધું સાહેબ આ ઉપસરપંચ શિવરાજભાઈ વાળા ક્યાં બેઠા ઊંચી આંગળી હાથ કરો છો હા સાહેબ દૂર ઉભા છે એસપી ગેસ વાળા ઈશ્વરભાઈ ગમારા 2100 રૂપિયા આપી મારી સોનપરી મેલડી નોંધાવાય પણ જેની 1 કલાકથી ફરમાઈશ છે મારી ગોદમાં વાળી માં ભગવતી ગાંધીને યાદ કરવી છે અને શિવરાજભાઈ ગાંધી ગાંધી છે સાહેબ જેને ભજન કરી લીધું અને જે માણસ બોધમાં ડુંગરનું પગથિયું ચડી ગયો ને સાહેબ
રાજુ મામા નવા ગામ વાળા, આજુ મામા નવા ગામ વાળા 501 થી વધાવે માં મેલડી જાજો આવે. સ્વરત સ્વરત કવિ કે જગજૂની પછી ગઢ જૂનો ગિરનાર હવજડા જ્યાં હેંડળું પીવે જેના નમણા નરને નાર. એવા ગરવા ગઢ ગિરનારની માથે મારી ગોધમાની ગાંડી ગાત્રાનો ગોધમો ડુંગર છે સાહેબ. અને ઈ ગોધમા ડુંગર અત્યારે તમે જાઓ તો રાણ્યું ના ઝાડ છે સાહેબ. રાણ્યું જે ખાવાની રાણ્યું આવે ને હજારો ઝાડમાં આખા ગોધમા ડુંગર ને વિટોળી અને લીલી વનરાઈ ઊભી છે સાહેબ. પણ મારી ગોધમાની ગાંડી કેવી છે સાહેબ? જદી ગોધમા દૈતને મારીને ગોધમા ડુંગરની માથે મારી ગાંડી ગાત્રાને વિહામો લીધો ને સાહેબ, હજારો માણસ ગોધમાના ડુંગરે મારી ગાંડી ગાત્રાના દર્શન કરવા લાખો બહેનો દીકરીઓ ભાઈઓ સંતો મંતો એ સાહેબ જેને રાજા નમે પ્રજા નમે. પણ ઈ ગોધમાના ડુંગરની માથે મારી ગાંડી ગાત્રાને જેથી વિહામો લીધો ને પછી સાહેબ માં ગોધમાના ડુંગરની માથે વિહામો લઈને બેઠા એટલે માનું સ્થાપન કરવામાં આવ્યું. અને માનું સ્થાપન થયા પછી જે ન્યાના પૂજારી છે સાહેબ એને આંબાના હજારો છોડવા નાના નાના રોપને વાવી અને રાતથી પાણી પાઈ અને આંબાનો ઉછેર કરી રહ્યા છે. વાત કરતા મારી ગાંડી વાર લાગે. એ મારી ગોધમા ડુંગરનો ઘણી મારી ગાંડી ગાત્રા. જેને વાત કરતા વાર લાગે એ નાના નાના આંબાના વૃક્ષ મોટા થયા જેને ફળ મંડી ગયા આવવા. જ્યારે આવી ઋતુ આવે આંબે ફળ બેહે આજુબાજુના ગામના માણસો આવી અને ટોપલા ભરી ભરી એને લઈ જાય. પણ સાહેબ જેમાં ગાંડી ગાત્રાનો પૂજારી ભંડારી જે બાપુ હતા એની આંખની મારી પાસે સોધાર આંખોડાની ધાર થઈ અને મારી ગાંડી ગાત્રાને કીધું કે હે માં મારી મારી મેં તો એક તારા નામનો ભેખ પહેર્યો છે ને રાત્રે દી તારું ભજન ને તારી સેવા પૂજા કરું છું. પણ મારી અમે વૃક્ષ જે આંબાના વાવ્યા ને મને મનની માલબા એક ઓરતો હતો કે કોઈ મારી ગાંડીના દર્શને કોઈ યાત્રાળુ આવે અને એક બે કેરી ખાય અને રાજી થાય. પણ મારી અહીં જ્યાં ફળ બેહે આજુબાજુના ગામના માણસો આવી અને બધા ફળ ઉતારીને લ્યા જાય એ તારા દર્શને આવે એને પ્રસાદી નથી મળતી. રાજના 12-1 નો સમય બન્યો છે સાહેબ. જેના હાથની માલબા મારી ગાંડી ગાત્રાનું ધોપેલિયું રહી ગયું છે. સાધુની આંખમાંથી એક બેન 3 આંખુડા પીડ્યા ને ત્યાં ઓરડાની માલબાથી મારી ગાંડી ગાત્રાને બોલી હે મારા ભેખ અમલ બાપ રણુભાઈ વાળા મારી ગાંડીના બ્રહ્મ ઉપાસક માં ગાત્રાના નામ માટે 201 આપી વધાવે મારી ગોધમા વાળી ગાંડી જાજો આવે. સાધુની આંખમાંથી ગાલેથી દાઢીએથી 3 આંખુડા પીડ્યા હાથમાં ધોપેલિયું રહી ગયું છે. કે તો દેવળની માલબાથી ઓરડામાંથી મારી ગાંડી ગાત્રાને બોલી હે મારા ભેખ જેની વાય હું ગાંડી જેવો ધણી બેઠી હોય ને એને રોવાનું નો હોય માગી લે બાપ. આજ માગીને ઈ નો કરી દઉં તો ગોધમાનો ધણી ગાંડી ગાત્રાને નો હોય માગી લે બાપ. સાહેબ
રૂપેલિયું માના ચરણમાં મેકી અને સાધુએ બે હાથ જોડીને મારી ગોદમાની ગાંડીને કીધું મારી તારી પાસે હું શું માંગુ, પણ મારા હૃદયની મારી પાસે એક જ ઓરતો છે કે આ આંબાના છોડને પાણી પાઈ પાઈને ઉછેરે ને કોઈ તારા યાત્રાળુ હવે એક બે ફળ ખાય અને રાજી થાય, પણ મારી કોઈ યાત્રાળુને ફળ તો હાથમાં નથી આવતું. અને તેથી મારી ગોદમાની ગાંડીએ કીધું કે એ મારા સંત, એ સાધુડા, રાતના 1 વાગ્યો છે, આંખમાંથી આંગળું ન પાડીશ, તારા હૃદયની માલિપા ઓરતો ન લાવીશ. પિન્ટુભાઈ જસાણી અંકુર મોબાઈલ 5100 રૂપિયા આપી મારી સોનપરી મેલડીને મારી ગોદમાં વાળી ગાંડી ગાદરાને બધા માથે જાજો આપે. દિલાખાન 501 રૂપિયા આપી વધાવે મારી સોનપરી મેલડીને મારી ગાંડી ગાદરાને જાજો આપે. હે બાપ, હે બાપ, હે બાપ, આ ગોદમો ડુંગર કોનો કે મારી ઈ તો તારો, તો જેટલા આંબાના વૃક્ષો ઉભા ઈ કોના કે મારી એ તારા. તો સાંભળ, તને મારી ભક્તિની ખબર છે, તને મારી ગાંડીની શક્તિની ખબર નથી. એ રોજ નહીં, રાતનો 1 વાગ્યો હુઈ જા, વેલા પરોડીએ 5 વાગે જાગી નાઈ ધોઈ અને જેટલા આંબા છે ને આંબાની માથે નજર કર. ભરતભાઈ મંગળુભાઈ વાળા મારી ગાંડીના બ્રહ્મ ઉપાસક માં ગોજમા વાળી ગાંડીને 201 રૂપિયાથી વધાવે મારી સોનપરી મેલડી માં ગાત્રાને જાજો આપે. અમર બાપ, એ રાતનો 1 વાગ્યો, અત્યારે રોવાનો સમય નથી, હુઈ જા, વેલા પરોડીએ 5 વાગે જાગી નાઈ ધોઈ અને મારા ધૂપ દીવા કરી અને ડુંગર ઉપરથી નીચે ઉતરી અને જેટલા આંબાના છોડ છે ને એની માથે નજર કર. જેટલા આંબા છે એને જો રાયડુના ઝાડ નો કરી નાખું તો ગોજવાની ગાંડી નો હોય. બીજો ભૂવા આવી જાવ. અને રાતે નીકળતા મામા એ પણ તમારા ગળામાં મામા બોલ્યા ગુલાબ ના પેલી મામા દે એવી મારી સોનપરી મેલડીના બાંડવાની માલિપા મારા પૂનિયા મામાની હાજરી હોય સાહેબ. એ ભાવથી ડાકના તાલે તાળીનો તાલ આવ્યો. મામા આવ્યા છે એટલા માટે પણ શું કે બાપ, એ મોજીલા મામા મારા મોજીલા મામા જો ભગવાને આવે મામા ભગવાને આવે જો મોજીલા બાબા મારા પૂનિયા બાબા
લોઢાના હાંડું જો લોઢાના હાંડું તારે લોઢાના હાંડું એ પુનિયા મામા તમારે લોઢાના હાંડું જો અરે બાપ જ્યારે મારા પુનિયા મામાની જ્યારે હાજરી છે પણ અમારે શિવરાજભાઈ વાળા મારી ગોધમાની ગાંડીના પ્રમુખ પાર્ષદ 251 રૂપિયાથી માં ગાંડીને વધાવે એ શિવરાજભાઈ મારી ગોધમા વાળી ગાંડી સદાયની માટે તમારો ભર્યો ભંડાર રાખે અને હર હંમેશા તમારા પરિવારની ચડતી કળા રાખે અને પુનિયો મામો આવે ત્યારે એ લોડાણા હાંડું મામા લોડાણા હાંડું એ પુનિયા મામા તારી લોડાણા હાંડું એ હાંડું હો કરે મામા હાંડું હો કરે પુનિયા મામા મારા હાંડું હો કાલે હાંડું હો કાલે મામા હાંડું હો કાલે એ પુનિયા મામા મારા હાંડું હો કાલે મામા એ દે તારી લોડાણા હાંડને બનાવ રે પુનિયા મામા રબારી મામા જાવું છે જે હર મેળે એ તારી હાંડુને મામા હોનાના હાકડા તારી હાંડું ને મામા હોનાના હાકડા માથે ભીતરિયા બનાલ રે પુનિયા મામા રબારી મામા જાવું છે જે હર મેળે જય પુનિયા મામા જય પુનિયા મામા રવિ વિપુલભાઈ રાઠોડ 101 થી મારી સોનપરી મેલડી અને મારા પુનિયા મામાને વધાવે એ તારી હાંડુને મામા હોનાના હાકલા તારી હાંડું ને મામા હોનાના હાકડા માથે ભીતરિયા બનાલ રે પુનિયા મામા રબારી મામા જાવું છે જે હર મેળે આ મામા જય પુનિયા મામા જય પુનિયા મામા જય પુનિયા